હેલો મિત્રો, કેમ છો? સ્વાસ્થ્યમાં જય માતાજી. ગુડ મોર્નિંગ. ચા નાસ્તો કરી લીધો છે. જમવાનું પણ બનાવી દીધું છે. કાવી જમી પણ લીધું છે. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. સવારના કેમ છો બધા? કમેન્ટ કરો. દેવાંશી બોલ. સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? કમેન્ટમાં કહેજો. દેવાંશી થોડીક તબિયત નરમ છે ને, લેવું છે ચૂનું મૂનું કા દેવાંશી કોને એટલે 2 દાડા ઇસ્ત્રી પણ નથી ગઈ મારા દેવાંશી ચૂનું. હવે તો છે ને આ બાજુ થોડીક સફાઈ નહીં કરવી છે. વાસણ થોડાક ધોઈ નાખીએ, કપડાને એવું થોડાક ધોઈ નાખ્યા છે. હવે આ બાજુ થોડી સફાઈ કરીને શેકાવી કરી નાખી. પાછા પાંદડા પડી જશે ને. ઓલું બાકી છે ને ગજીપો ધોવાનો, બીજું કરી નાખ્યું પણ ગજીપો બાકી છે ને એ બાજુ કરી દઈએ છે. થોડુંક પાણી મારવાનું છે પણ ધૂળ બહુ આવે છે. કાલે પાણી માર્યું, આજે પાછી ધૂળ આવી ગઈ છે ને, પાછી બહુ આવે છે ધૂળ. દેવાંશી ક્યાં જાય છે? વિવેક ક્યાં જાઓ છો? સાંજ પડી છે. વિવેક છે ને કાલનો એમ કરે છે કે ભેળ ખાવા પાણીપુરી તો લઈ જાય છે ને જવાનું છે વિવેકને એટલે પાણીપુરી ભેળ ખાવા માટે. કાવી એક સાંજ પડી છે, 6 વાગ્યા છે. અમે જઈએ છીએ. વિવેકને દેવાંશી આગળ વહી ગઈ છે. વિવેકને પાણીપુરી ખાવું છે ને એટલા માટે બાઇક લઈને જઈએ છીએ. પવન બહુ કાઢે છે એટલે સારો અવાજ પણ નથી આવતો. ઘણો પવન કાઢે છે એટલા માટે અમે જઈએ છીએ બાઇક લઈને. શાકભાજી પણ નથી, થોડીક લઈ આવીએ છીએ. એકને દેવાંશી આગળ જતા રહ્યા છે. સંજય પાછળ આવે છે બાઇક લઈને. અમે જઈએ છીએ આગળ ચાલતા. પર આવીને ઊભા છે. જઈને બધા માણસ તો ન બતાવ્યો, થોડાક ઓછા માણસ તો બતાવો. ખાઈએ પાણીપુરી. વિવેકને આગળ બાજુ છે. સંજય આવે છે, ગેટ બંધ કરતા આવે છે. અમે રસ્તા પર ઊભા છીએ. દેવાંશી કોણ ખાય છે? એ પાણીપુરી ભેળ નથી ખાતી એટલે થોડીક તબિયત નરમ છે ને એટલા માટે અમે ભેળ બનાવવા કીધું છે. બનાવે છે અમારા માટે ભેળ. અહીંયા ભેળ બનાવે છે. સંજય ઊભો છે. અત્યારે લાવે છે, બનાવીને પછી જમી લઈએ છીએ. કાવીએ દેવાંશી અમારે કોણ ખાય છે? એને નથી ફાવતી ભેળ. ખાય છે ભેળ પણ થોડીક તબિયત છે નરમ તો એ ઠંડુ ખાય છે. દેવાંશી ભેળ બનીને તૈયાર થઈ જશે. કાવીએ વિવેક ભેળ ખાય છે. હું બી હવે ખરેમ સંજય ખાય છે. હું પણ ભેળ ખાઈ રહી છું. વિવેક લીસુ ચિકન